પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા। તેમણે જણાવ્યું કે ભાજપે પોલીસ સરકારી તંત્રનો દુરુપયોગ કર્યો, મતદારોને ડરાવી ધમકાવીને ભયનો માહોલ સર્જ્યો છે। અનેક સ્થળોએ ઈવીએમમાં ખામી સર્જાઈ હતી તો રાજ્યમાં બહુમતી બેઠકો પર કોંગ્રેસનો વિજય થશે તેવો દાવો પણ કર્યો છે। ન્યાયિક પણ ચૂંટણી થશે, મતદારો પોતાનો મતનો અધિકાર નિર્ભય રીતે કરી શકશે અને સાથે સાથે તંત્રએ ખૂબ તૈયારીઓ કરી છે, ખૂબ જાહેરાતો કરવામાં આવી। તેમ છતાં આપણે સૌએ જોયું આજે કે દિવસભર અનેક મતદાન મથકો પર ઈવીએમ બંધ થયાની ફરિયાદો મળી। અનેક જગ્યાએ ટેકનિકલ ક્ષતિઓને કારણે વારંવાર મતદાન રોકવામાં પણ આવ્યું। સાથે સાથે હાર ભાળી ગયેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને એમના ટેકેદારો દ્વારા સરકારી તંત્ર અને પોલીસના સપોર્ટને કારણે અનેક સ્થળો પર મતદારોને ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા। અનેક સ્થળે કોંગ્રેસના કાર્યકરો પર હુમલા કરવામાં આવ્યા।